મુરલીધર, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। આજે આપણે જેસીબી અહીંયા હાલે છે તો ત્યાં બેડ ભરવા આવ્યા અહીં ટ્રેક્ટર લઈને। દીપકભાઈ ગોજિયા કે ભૂલ ગયો ભાઈ તમે કે આપણે કઈ બોલવાનું એ ભાઈ હરમાય છે, એને બોલતા આવડે તો છે પણ હરમાય છે, હક નીકળતો નથી એને ગંગુડા હાકડા નીકળતા નહીં, ઢેફા હલવાઈ રહી છે, અમારે વાંધો નથી। એડ્રેસ ને બધું તો અહીંયા મશીન હાલે છે। આ નિલેશભાઈ વરુ છે, એ ભરવા આવ્યા, એ સાહે ભરે છે, અમે સાહે ભરી ટ્રેક્ટરથી ને દીપકભાઈ સાહે ભરે છે, નિલેશભાઈ નામ જાય છે। અમે વળી બાજુના બીજા ખેતરમાં જઈએ છીએ। આજે એટલી કંઈ ટ્રાફિક તો નથી, નકર તો અહીંયા ખાંડમાં ટ્રેક્ટર માતા ના હોય। આજ મીડિયમ ટ્રાફિક છે એટલે વાંધો નથી, સાંજે 12-13 ફેરા પડી જશે। 250 ભાવ છે, 250 ભાવ છે એટલે તમે હિસાબ કરી લેજો। આ લાલાભાઈ મેડમનું ટ્રેક્ટર છે, ભરાય છે। મગમાટું ભારી નીકળું છે। ઉકેડામાં નાખવા જેવું હો ભાઈ, ટ્રેક્ટર ભરાય છે। પછી નિલેશભાઈનો વારો સીટમાંથી લાંબા થઈને પડ્યા છે। આ ટ્રેક્ટરની પછાટું મૂકે નહીં, 2 આંગળી ઊંચું કરે। વિકાસ કામ થાય, વિકાસ થઈ ગયો ભાઈ। આ છે એનારકોનનું વિન્ડ ફાર્મ, દેહી ભાષામાં કહી તો થાંભલો પવન ચોકી। આપણું ટ્રેક્ટર ભરાય છે, પછી આ ભાઈ જઈનો વારો છે। ફેસ પૂરો થઈ ગયો તો હવે આગલા લોડરથી ભરે છે। વાહ કાકા વાહ, ભારી બૈરું હું જોઈ શકે ઉકડું। લીરોટી ભેગા નાખે એટલે અમારા હું આ દાંડવામાં હલવાઈ રહીએ ને। વીડી મેડમ સીટમાંથી બેઠા હે, મોબાઈલમાં ગોકા મારે છે। હાલો એક ફૂકડું નાખી દઈએ એટલે ટ્રેક્ટર ભરાઈ ગયું, ખાલી કરી આવી।